8 મહિના 9 મહિના દોવા દે સારું આપણે દોવી એટલે મૂકી દઈએ તો ઠીક છે. દાયરન રામ રામ ને સીતારામ કી દાયરો બધી મજામાં મેં એકદમ મજામાં અને સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. તો મિત્રો અટાણે હું જા મહેરી બાપાના જીવાના લગ્નની તૈયારી હાલે તો હું કાંઈક ઘુમરો મારીએ, બધું કામકાજ ચાલુ હતું પ્લાસ્ટરનું મહેરી બાપાને કલર કામનું. અને બીજું કંઈક આપણા મિત્રને કોમેન્ટ હતી હું નામ ભૂલે ગયો કે વિંજાતાને ઇતિહાસની થોડીક વાત કરો તો મહેરી બાપો એ હે ને જો કંઈની યાદ હોય જ અમારે મહેરી બાપાની તો એના પાસેથી આપણે વિંજાતાની વાત સાંભળી. હા હાલો તો નીકળીએ. હું કંકોત્રી દેવા જા મહેરી બાપાને. હાલો તો પૂગ્યા ગયા આપણે મહેરી બાપાને. મહેરી બાપો જો અટાણે કંકોત્રી વાંચે અને પછી આગળ મહેરી બાપાને કહીએ એટલે વિંજાતાની વાત કરે. જો મકાનનું નાખવાનું કામ થયું કમ્પ્લીટ. આગમાં પીહું બાંધ્યું ઈગામાં ઘુમરો મારતા આવીએ. સીતારામ. हाँ जरा बोर्डी है, बोर है नहीं भाई जोरदार है. जरा यहाँ है ने एक महेरी बापा पास बन्नी है, हमारे पास होती भाई आप दी थी. અને પહેલાં જે ભાઈ ડોહીઓ મોઢવાન કરતી હોય ને સાણા થાપે ને જરા અહીંયા મોઢવો અટાણે તો ઓલો જે જૂનો છે ને એ છે. આ પાછા અટાણે હોરી પહેલાં જે સાણા થાપે ને હોરી પાછો નવો મોઢવો કરે. જરિયો જૂનો મોઢવો કાં કઈ વરરાજો. મહેરી બાપા આમાં આપણે પૂછતા હતા જે આપણે વિડીયો જોતા હોય ને કે વિંજાતો હે વિંજાતાનો થોડોક ઇતિહાસ કયો તો તમને ખબર હોય તો તમે કયો છીએ. તમેશ કાકા વિંજાતો આપણે વિહાવડ થઈ જાય. હા હા વિંજાતા હા હા ભગવાન નો કૃષ્ણ નો પરમ ભક્ત હતા આગળ નો તો ઇતિહાસ બહુ મને નથી ખ્યાલ. પણ ભક્તિ એટલી ઊંચી હતી કે કાયમ એને દ્વારકાના ધજાના દર્શન કર્યા પછી પાછું નથી પાછા વળતું. કાયમી ના દ્વારકા ન પૂગે ધજાના દર્શન કે એટલે પાછા વળે. એટલે ઘોડી લઈને જતા ને ઘોડું લઈને. હા પછી આ ન્યાણીની નદીમાં કોઈ ઉતા નહીં ભગવાન ના આડા આવ્યા બ્રાહ્મણ નું રૂપ લઈને ખોખી કે ઓ ભગત તમે જાઓ પણ કે આડા ના ઉતારા પોતે બોલ્યા કે રાખવા વાળો રાખે તો શું કરે ગોરદાદા કાબા કાબા એટલે લૂંટારા. હા તો પછી ભગવાન ને થયું કે પાછો દોરે વિશ્વાસ ઉભી જાય. પછી ભગવાન ચતુર્ભુજ ત્યારે દર્શન દીધા. પછી પોતે ઓહો મારા વાલા તારે ધક્કો થયો તો કે એ તારે ધક્કો નહીં ના હું ના આવી. પછી વિહાવાડે પછી મૂળ દ્વારકા ને પછી એક બીજું કે આપણે કોડીનાર સાઈડ હે ઈ ગમે મૂળ દ્વારકા કે ઈ કઈ ખબર એની મૂળ કામ હોય એટલે કામ તો આખો પતો હોય. હા હા કે 56 ચોર યાદ હોય કે એવી દીવાલ કેમ નો. હા હા સમજાય. હા હા મારું અનુમાન આ કોઈ આપણો પાસે ઇતિહાસ નથી. હા હા પણ 56 કરોડ જો યાદ હોય તો જે તે સમયે અત્યારે ભારતની એટલી વસ્તી છે એટલે આપણા ઇલાકાની જ વસ્તી હોય. હા હા પછી આમાં કામ એનો પરિવાર બધો રહેતો હોય દ્વારકા સુધીનો. હા હા
એટલે કોડીનાર સાઈડ નું આવતું હોય કે ના મૂળ દ્વારકા છે? રાજે હોતી છે. હા હા. હા ને પછી છેલ્લે તો આપણે ભાલકા અહીંથી વિદાય લીધી હતી ને કૃષ્ણ ભગવાન? ના જેવું બન્યું. ભાલકા એ વિધાણા પછી એના દેહને છે ને અગ્નિ સંસ્કાર આપતા હતા. અગ્નિ સંસ્કાર આપ્યા ને એક સાઈડ નો ભાગ માં અગ્નિ પ્રજ્વલિત થઈ બળ્યાના ત્યાં આટલો બે પડ્યો કે આખું તળાઈ ગયું દરિયા અને એ ફરે કલકત્તા ને દરિયા. હા હા ન્યા એક કથા ભગવાન તરીકે પૂરે. હા ના ફરે ના કુદરત ની લીલા છે. પછી બ્રાહ્મણો ને છેતર્યા હતા કે નહીં, હું નામ ભૂલે ને, ભગવાન રાણી ઘણી એના જાંબુવંતી કહું તો એના દીકરા કે બ્રાહ્મણો પણ પૂછે જ્યોતિષ બહુ કરે ને એક ખામ પેટમાં રાખ્યું ને દાય બનાવે માટીઓ છોકરો કે ગોરડા આ દાઈના પેટમાં બાળક દીકરો છે તો ઓલા રોવે ને બ્રાહ્મણો જવા બાદ હોય પછી ઓલા અહીંયા એ કે અમે તમારી બસ કરી કે આના પેટમાં કે બાળક ને રણ છે. બ્રાહ્મણો ખરાબ દીધો કે જે વસ્તુ હમણાં છેતરા ને એ વસ્તુ તમારો નાશ થાય. એટલે એ તાંબા પિત્તર સામું તો ઓલા હામતી ના આવતા વેરી ગયા ને એના દ્વારકાના ઘાટ ઉપર ઘેયા કીધા આની કે એટલો કટકો જ રહેવા દે, કટકો થાય તો આપણે નડીએ ને તો ઘેયા કીધા સામને ગમે ને હવે વેચી કરી નાખી દ્વારકાના દરિયા જતી રહી. એવી ઈ દરિયાનું વેણ બદલ્યું ને તે બાળ આ આવ્યું ત્રિવેણી પણ ના બધા થયા ભેરા ને નાતા હતા ત્રિવેણી સંગમ નાતા નાતા બાંધ્યા તે સા એમાં ઓલે પાણી ઉડી બધા કાંઠા ઉગે ને એકબીજાને ઈ મારે એમાં અણી માથે ઓલી છોટા ગયા એની એનો નાશ કર્યો. એ રેત ના પૂગી ના પૂગી. ભગવાન કૃષ્ણ પ્રાચીન પીપળે બધા મોક્ષ ધામ આપ્યું અને એ પછી પોતે ભાલકા આવે ને એ કે પરિવાર જતો રહ્યો એટલે ગુમ મારે ને વડલા ને થઈ બે પીપળા તો એ એનો સમય જ હતો એના શોષણ જ હતું. કારણ કે વાલી ને વિના કહીને માર્યો હતો કારણ કે વાલી એનો વેરી ભગવાન રામ ભાઈ નો સુગ્રીવ નો વેરી પણ રામે એને માર્યો પછી એને બદલો દેવો પડ્યો. ઓલો વાલીઓ ભીલ બને આવ્યો હમણાં મને નહીં કે ઓલો છે કોઈ હરણ છે. એક આરે 3 વિંધાણા એક આરે હાથ માર્યા હતા ને તાર તો એ મર્યો હતો. તાળ ઉતા વાંકા સુકા એ મરે નતો હરપ નો આમ પેટાર હોય ને એ રીતે તાળ ઉતા એક જ બાયની થી 7 તાળ વિંધાય તો જ વાલી મરે. આવું એનું વરદાન. તાળ એટલે આપણે આ નારિયેળ દીધા. ભગવાન તો ભાઈ ભગવાન જ કહેવાય ને. પૂંછડી પગ દીધો ને હરપ ને કહે ને પૂંછડી પૂંછડી આવે ને હરપ સીધા કરે એક જ બાણ માખે એમાં વાલી રોજ આ 3 વિંધાણા આ પોતાનો હાથ કપા મારે મેં બસ જવો પાણી છોડ્યું અને મારે નીકળવું હશે મકાઈ વાટવા. ઠેકડા કારક મારે મોજ આવે જતી હોય ને એની આપણે કે જલસા કરીએ અહીં. અને આરતી અટાણે બોરાવીશ રે ઈ કઈ બીજી ને પછી એક બીજું છે જો આ ભાઈ છે ને મારે લોજવાળી એને મારમાં ચોકડી માથે સડવા દે. બીજી હોય ને એને સડવા જ નથી દેતા.
આ હેઠ જ લઈને પાણી પીવાનું એનું કારણ એના કંઈક ગુણ હોય ને એમાં કામ ગુણ માણસને નહીં અમુક કંઈક વાયલીનું છે એ વાયલીન નહીં એના ગુણ પાછા સંભાવ હોય એવું છે આમાં ગુણ હોય ને આ પહેલી વાત થઈ કે 8 મહિના 9 મહિના દોવા દે સાહુથી આપણે દોવી જશે મૂકી દઈએ તો ઠીક છે કોઈ દી ઉછલો કરે નહીં કોઈ દી આરો પાડે નહીં કોઈ દી કોઈને આડું ઉભાનું નહીં હા સી બાય ખાય છોકરી બધાય પછી એ ગુણ ને સડવા દેવી પડે ને વોલ્યુમ તો માથેથી જઈએ કુકાની કબજે કરે ઈ આપણે કબજે કરે ને આપણે એને કબજે કરવાની આપણે પછી એને નો સડવા દઈએ ને મિયારમાંથી છે ને મકાઈ વાટે ને બસ જોવા આપણે પૂગે રહ્યો ને ઉતારીએ મકાઈ થઈ ગઈ ભાઈ કંઈ ઘટે ન એવી બહુ ઊંચાઈ છે મકાઈની તો અને ભીહું નાખી અંદર બંધાઈ ગયું આખું છે ને વાતાવરણમાં ફેરફાર થઈ ગયો અટાણે ઉનાળા જેવું ફેંકું હા હાલો તો આ વિડીયોને પૂરો કરીએ પાછા મળીશું નવા વિડીયોમાં બાય બાય અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં